નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઈરાનથી. યુદ્ધ દરમિયાન ભારતનો ટેકો આપવા બદલ ઈરાને ભારતનો આભાર માન્યો છે. ઈરાને ઇઝરાયેલી અને યુએસ હુમલા દરમિયાન ભારતના નાગરિકો, રાજકીય પક્ષો, સંસદ સભ્યો, સામાજિક સંગઠનો, ધાર્મિક નેતાઓ, પત્રકારો અને વિદ્યાર્થીઓનો ટેકો આપવા બદલ આભાર માન્યો છે. નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસે કહ્યું છે કે ભારત તરફથી મળેલા સમર્થનથી ઈરાની લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ માત્ર રાજકારણ નથી, પરંતુ તે શાંતિ, ન્યાય અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે સમર્થનનું ઉદાહરણ છે. જય ઈરાન, જય હિન્દ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિયર ડેમ ઓવરફ્લો થતા એલર્ટ અપાયો છે. તાપી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ થતા વરસાદી પાણીની આવક થઈ છે, જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સોનગઢનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ચોમાસાની સિઝનમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થતા ડેમની સપાટી 405 ફૂટથી પાણી વહી રહ્યું છે. અત્યારે ડેમ ઓવરફ્લો થતા આસપાસના 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે આપને દગો કર્યો. વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો. જીત બાદ દિલ્હી ખાતે વિજયની ઉજવણી માટેનો કાર્યક્રમ પણ થયો હતો, જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનો વિકલ્પ નથી, પણ તેના ખોળામાં બેઠી છે. કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ભાજપ સાથે મળેલું છે. ગુજરાતમાં કોંગ્રેસે તેમની પાર્ટીને દગો આપ્યો છે. બંને પક્ષ વચ્ચે પેટા ચૂંટણીને લઈને સમજૂતી થઈ હતી, જેનો કોંગ્રેસે પાલન ન કર્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 10 વાગ્યા સુધીમાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. અમદાવાદ શહેરમાં 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના કારણે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રાત્રે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ પડી ગયો, જેમાં સૌથી વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગર વિસ્તારમાં 5 ઇંચ જેટલો પડી ગયો, જ્યારે ઓઢવ અને રખિયાલ વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ્લુની સાંજે ખીણમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કુલ્લુની સાંજે ખીણમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ દરમિયાન સેઉન્ડના જીવા નાલામાં પણ પૂર આવ્યું હતું. નદીમાં ભારે કાટમાળ આવવાથી નુકસાનની આશંકા છે. અચાનક પૂરમાં એક સ્કૂટી વહી ગઈ હોવાની પણ માહિતી સામે આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15 દિવસમાં જ ચૂંટણી કાર્ડ બની જશે. ભારત ચૂંટણી આયોગે એક નવું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કર્યું છે, જે અંતર્ગત ચૂંટણી કાર્ડ માત્ર 15 દિવસમાં મળી જશે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયુક્ત ડોક્ટર સુખબીર સિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી ના સૂચવવામાં આવેલી અન્ય પહેલને સાથે લેવામાં આવ્યું છે. ઉપરાંત મતદારોને દરેક તબક્કે SMS એલર્ટ પણ મળી જશે, જેના દ્વારા તેમને તેમના એપિકના પ્રોગ્રેસ વિશે પણ માહિતી મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. સુરતના સીમાડા ખાડી ઓવરફ્લો થતા સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા. 24 કલાકથી વધુ સમય સુધી ઘરમાં પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી. જોકે હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું છે. આ દરમિયાન મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પાણીના નિકાલ બાદ તાત્કાલિક સાફ સફાઈ અને દવાનો છંટકાવનો આદેશ આપવામાં આવ્યો છે. રોગચાળો ન ફાટે તે માટે તંત્રને એલર્ટ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના 3 પરમાણુ સ્થળો પર ભારે નુકસાન થયું છે. ઈરાનના 3 પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાથી તેહરાનના પરમાણુ સ્થાપનોને ભારે નુકસાન થયું છે. ઈરાને પોતે આ વાત સ્વીકારી છે. એપીના અહેવાલ મુજબ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાએ બુધવારે પુષ્ટિ કરી હતી કે ગયા અઠવાડિયે અમેરિકાના હુમલામાં દેશના પરમાણુ સ્થાપનોને ગંભીર નુકસાન થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલ માછલીની ઉલટી સાથે 6 જણા ઝડપાયા છે. વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1.5 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે 6 લોકો ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ તરતા સોના તરીકે ઓળખાય છે.
સ્પર્મ વેલ માછલીની ઉલટીનો ઉપયોગ દવા અને પરફ્યુમ બનાવવા માટે ઉપયોગ થતું હોવાનું સામે આવ્યું છે. LCB ઝોન 2માં એનઆર્મ હેડ કોન્સ્ટેબલ ભવદીતસિંહ ઘનશ્યામસિંહને પોતાના અંગત બાતમીદારથી આ માહિતી મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધમાં કુલ 627 ઈરાનીઓ માર્યા ગયા છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા હુસેન કેરમનપોરે જણાવ્યું છે કે ઇઝરાયેલી હુમલામાં 627 ઈરાનીઓના મોત થયા છે અને 4870 લોકો ઘાયલ પણ થયા છે. સૌથી વધુ નુકસાન તહેરાનમાં થયું છે. ત્યારબાદ કેરમનશા અને અન્ય શહેરો પણ હતા જેમાં ઘણા લોકો માર્યા ગયા છે. કેરમપોરે જણાવ્યું હતું કે 86% લોકો હુમલાના સ્થળે જ માર્યા ગયા હતા જ્યારે બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાદળ ફાટ્યો, 11 લોકો ગુમ અને 2000 લોકો ફસાયા હતા. હિમાચલના કુલ્લુ અને ધર્મશાલામાં 5 સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ગુમ થયા છે. SDRની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ કરી છે. 2000થી વધુ પ્રવાસીઓ અને 150થી વધુ પ્રવાસી વાહનો પણ ફસાઈ ગયા હતા. સિઉન્ડ નજીક ક્ષતિગ્રસ્ત રસ્તાઓને કારણે તેમની પાસે આ વિસ્તારમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. લાહોરમાં પણ 25 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. જંબુસરના દહેગામમાં ધોધમાર વરસાદ પડ્યો. દરમિયાન મોબાઈલ ટાવર ઉપર વીજળી પડી, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. તાપીમાં છેલ્લા 2 કલાકથી વરસાદ પડ્યો. દરમિયાન કુકરમુંડામાં છેલ્લા 2 કલાકમાં 3.93 ઇંચ વરસાદ ખાબકી ગયો. બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલની જમાવટ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર રહેજો, વહેલી સવારે ધોધમાર વરસાદ. 30 જૂન સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ગાજવીજ સાથે બરસદે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમ કે 2 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. દરમિયાન સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી ગયો. 30 જૂન સુધીમાં ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદમાં નવસારીના હાલ 2 હાલ થયા છે. નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ રહેતા નવસારીની કાવેરી, ખરેરા નદી બંને કાંઠે વહેતી થઈ છે. તડકેશ્વર મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાઈ ગયા છે. ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં ભારે વરસાદ પડી ગયો. વાંસદામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો ત્યારે નવસારીના ઘણા રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં મંદિર, મોગા રોડ, ખડસુપા, ઉન રોડ, સરોણા અને સંદલપુલ જેવા રોડ સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રુદ્રપ્રયાગમાં અલખનંદા નદીમાં મુસાફરો ભરેલી બસ પડી ગઈ હતી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મુસાફરો ભરેલી બસ અલખનંદા નદીમાં પડી ગઈ છે. બસમાંથી 5 થી 6 મુસાફરો બહાર ફેંકાઈ ગયા હતા. બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ બચાવની કામગીરી હજુ પણ ચાલુ છે. આ અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે. બસમાં લગભગ 20 થી 25 મુસાફરો હતા. એક અહેવાલ મુજબ આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે, 7 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 10 લોકો ગુમ હોવાના માહિતી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 26 થી 28 જૂન એમ 3 દિવસ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે. આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે 8,73 લાખથી વધુ નાના ભૂલકાઓને પ્રવેશ આપવાનું સરકારનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેંગ વોરમાં ગોળીબાર, 12 લોકોના થયા છે મોત. અમેરિકાના મેક્સિકોમાં એક ખૂબ જ દયનીય ઘટના બની છે. એક કાર્યક્રમ દરમિયાન બંદૂકધારીઓ અંધાધૂંધ ગોળીબાર કરતા 12 લોકોના મોત થયા છે. આ ઘટના મેક્સિકોના હિંસાગ્રસ્ત રાજ્ય ગુઆનાજુઆટોમાં બની હતી. ઓનલાઈન શેર કરેલા વિડીયોમાં દેખાય છે કે ગોળીબાર શરૂ થયા બાદ ડરી ગયેલા લોકો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઇરાપુઆટાના એક અધિકારીના જણાવ્યા મુજબ ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેતી કરવા લાયક પૂરતો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બનાસકાંઠાના ડીસામાં પણ છેલ્લા 24 કલાકમાં ખેતી કરવા માટે પૂરતો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. યોગ્ય વરસાદ વરસતા ખેડૂતોએ ખેતીની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે જીવ લીધો, પ્રવેશોત્સવ અટવાયો. અમદાવાદમાં વરસેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. દરમિયાન ઓઢવમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં એક વ્યક્તિ પડી ગયો હતો. બાઇક લઈને જતી વખતે આ વ્યક્તિ ખાડામાં પડ્યો. ફાયરની ટીમે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બીજી તરફ નવસારીમાં નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ પડ્યો હતો. અહીં ઓછી વિઝિબિલિટી હતી. વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા. ચીખલીની આમદરા શાળામાં પાણી ભરાતા પ્રવેશોત્સવ અટવાયો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલ જામ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદ વરસી ગયો, જેમાં માળિયા હાટીમાનામાં ધોધમાર વરસાદ ખાબક્યો. તેમજ તેની આસપાસના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ખાસ કે હવામાન વિભાગે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી દુર્ઘટના, ડબલ ડેકર બસ પલટી ખાઈ ગઈ. યુપીના ઇટોવામાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી ખાઈ ગઈ. આ ઘટનામાં 2 લોકોના મોત થયા, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 10 લોકોની હાલત નાજુક છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર આ પ્રાઇવેટ બસ હતી જે બિહારથી દિલ્હી જઈ રહી હતી. માહિતી અનુસાર ડ્રાઈવરને જોખું આવી જતા બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં 80 મુસાફરો સવાર હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ઈડીના દરોડા. સુરતના ભાગા તળાવના મકબૂલ ડોક્ટર સહિતના આરોપી નેતા USDT કૌભાંડના કેસમાં ઈડીના દરોડા સામે આવ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી મકબૂલ ડોક્ટરને ત્યાં ઈડીની એક ટીમ સુરત અને અમદાવાદમાં દરોડા પાડવા ગઈ હતી. આરોપીએ લોકોને મહિને રૂપિયા 10,000 થી 12,000 આપીને તેમના સેવિંગ એકાઉન્ટ લઈને ઠગાઈ કરતા હતા. લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને મહિને 10,000 થી 12,000 રૂપિયા આપવાની લાલચ આપીને 100 કરોડથી વધુનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આદિજાતિના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં વર્ષ 2025-26થી સરકારી કોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરિટ યાદીમાં પ્રવેશ મેળવનાર મેરિટોરિયસ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે. આ યોજના હેઠળ દર વર્ષે રાજ્યના 2.5 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આશરે 650 કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.